સરકારી મહેકમમાં પદ અને પ્રોટોકોલને કોઈ સ્થાન નથી. ફક્ત માનવ સંબંધો અને એકબીજાનો માન સન્માનને મહત્વ હોય છે. આવો જ એક કિસ્સો દાહોદની કલેક્ટર કચેરીમાં બન્યો હતો, તેના વિશે વાત કરવી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાજેન્દ્ર શર્મા અને આપ જોઈ રહ્યા છો દાહોદ લાઈવ. આજના ખાસ અહેવાલમાં આપણે એક એવા પ્રસંગની વાત કરવા જઈ રહ્યા છે જેને સરકારી બાબુ અને સામાન્ય કર્મચારી વચ્ચેના સંબંધોને એક નવો જ આયામ આપ્યો છે. સામાન્ય રીતે સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે એક ઔપચારિક સંબંધ જોવા મળે છે, પરંતુ દાહોદ કલેક્ટર કચેરીમાં બનેલી એક ઘટનાએ આ બધી ધારણાને તોડી પાડી છે. દાહોદ કલેક્ટર કચેરીમાં કલેક્ટરના સેવક તરીકે ફરજ બજાવતા દલાભાઈ નાથાભાઈ પરમાર, જેઓ રવાડી ખેડાના છે, તાજેતરમાં સેવા નિવૃત્ત થયા હતા. તેઓએ 1984માં સરકારી મહેકમમાં આવ્યા હતા અને છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી તેમની નિષ્ઠાવાન સેવા બાદ કલેક્ટર યોગેશ નિરગુડે તેમને જે માનભેર વિદાય આપી છે તે ખરેખર પ્રશંસનીય છે. કલેક્ટર યોગેશ નિરગુડે દલાભાઈને માત્ર શાલ ઓઢાડીને કે સન્માનિત કરીને વિદાય ન આપી, પરંતુ એક અનોખો દાખલો બેસાડ્યો હતો. તેમને પોતાની સરકારી ગાડીમાં સેવક દલાભાઈને સન્માન સાથે બેસાડ્યા હતા અને જાતે જ તેમના ઘર સુધી મૂકવા ગયા હતા. આ દ્રશ્ય ખરેખર હૃદયસ્પર્શી હતું, જ્યાં એક ઉચ્ચ અધિકારીએ પોતાના તાબાના કર્મચારીને આટલું માન સન્માન આપી રહ્યા હોય. એટલું જ નહીં, કલેક્ટરે યોગેશ નિરગુડે દ્વારા દલાભાઈના ઘરે પહોંચ્યા હતા, તેમના પરિવારજનો સાથે સમય પસાર કર્યો હતો. દલાભાઈના પરિવારની હાજરીમાં કલેક્ટરે પોતાના હાથે દલાભાઈને મોં મીઠું કરાવી તેમની નિવૃત્તિને ખરેખર યાદગાર બનાવી દીધી હતી. આ ઘટના દર્શાવ્યું છે કે સરકારી સેવામાં માત્ર પદ અને પ્રોટોકોલ જ નહીં, પરંતુ માનવીય સંબંધો અને ભાવનાઓને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ. આ પ્રસંગે દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડે એક સકારાત્મક સંદેશ આપ્યો છે કે સન્માન અને આદર કોઈ પદના મોહતાજ નથી હોતા. દલાભાઈ પરમારે તેમની લાંબી અને નિષ્ઠાવાન સેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને સુખી નિવૃત્ત જીવન માટે તેમની શુભકામના. જો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.